સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। 10 દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। તો આજે 5 દિવસ થઈ ગયા એક પર રોડ અને રિપેરિંગ કરવામાં આવ્યો નથી અને તંત્રએ જે ખરેખર આમને નોટિસ આપી અને ફોજદારી કેસ કરે કાર્યવાહી કરવાનો જે જવાબ તંત્રએ કર્યો છે છતાં તંત્ર કુંભકર્ણમાં હું તો કોન્ટ્રાક્ટરો કુંભકર્ણમાં હું કોઈ રોડ રસ્તા રિપેર થતા નથી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમના રસ્તાઓ પસાર થાય છે જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણને નોટિસ આપવામાં આવી કે આ રસ્તા 10 દિવસની અંદર સમા કરવામાં આવે અને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી એટલે કે લગભગ એવું ગણી શકાય કે કલેક્ટરની સૂચનાથી અપાયેલી નોટિસ ઘોડીને પી ગયા છે। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડનું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી। આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા BNSS ની કલમ 152 મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। અરવલ્લીના ભિલોડાના મઉ ગામના લોકો પાણીને લઈને હેરાન પરેશાન થયા છે। મઉ ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે કારણ કે માકડી ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી આવ્યું અને ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં ફરી વળ્યું હતું જેના કારણે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે કૂવો ટાંકી અને પાઇપલાઇનની માંગ કરી છે। અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે પાણીની એટલે બહુ જ તકલીફ